લાવી દીધા ને હજી તો મારા ઘર આવવાનું છે. હું જ લેટ પડ્યો છું હરિયોમાં હમણાંથી. ના તો હું બાદરજી શું કરો હો? આવો ગલા ભાઈ સમ ફાઈટા વેનો હોય એટલે આમ મે ખરું ને ફૈટા જાય છે ને એટલે ફૈટા છૂટી જાય છે. પણ યાર તમને સમ ખબર નહીં પડતી આવા વેનવાના ના હોય તાને ખાલી કલતી મારી દો ટ્રેક્ટર બોલાવી પણ આમ કેમ ફેવર છે ને એટલે કલતી ભરાઈને એક સાઈડ ઢગલો થઈ જાય. આવી બધી મજૂરી ના કરવાની આવડી ટ્રેક્ટર વાળાને કીધું પણ ટ્રેક્ટર વાળા નરવા નહીં મારા વૈયા મોનતા નહીં. ઓવા બાદરભાઈ એવું છે ખબર આપણા ગામમાં અમારે ટ્રેક્ટર ઓછો છે તાને એટલે હું પોકી વળતા નહીં એટલે શોથી આવ અને એમાં તને મેં ટ્રેક્ટર નું એમાં વિચાર્યું તું નવા તો ટ્રેક્ટર લાવું મારે ચાલશે પણ આનું બરું કોઈ સેટિંગ ના થયું એટલે પછી રવા દીધું. શું રવા દીધું? કોઈ સેટિંગ નહીં થયું પૈસાનું હજુ નહીં થયું હજી હપું છું. અલ્યા ભલા માણસ તમારે મગજ જેવું શકે નહીં સમ અને મારે પૈસા તો હાલવા જતા પણ અચાનક દવાખાનું આવી ગયું. હા હું એવું કરું કયો સગવડ તો પૂરી હતી હાલવાની પણ મીશો માગ્યા એવું હોય તો દવાખાનું તો પછી તો લેટ આવે જો સાધન. અને ગલાભાઈ તમાર તો લોકો પાન હાથ લોબો કરવાની જરૂર છે. પણ સગવડ ના હોય તો હાથ લોપો કરવો પડે બાદરભાઈ. જો સગવડ છે તમારા પાન જ સગવડ છે. તાનો તમે મસ્કરીઓ કરશો નહીં હોય ને મસ્કરીઓ નહીં કરતો જે કહું છું ને સાચું જ કહું છું. તમારા પાસે 10 વીઘા જમીન નહીં 1 વીઘો આગી પાછી તો એમાં હું જવાનું છે. આગી પાછી એટલે 1 વીઘો વેચી મારીએ તો તમારે હું જવાનું 10 વીઘા છે તમારા પાન. બાદરભાઈ આવો વિચાર તો મને આવ્યો જ નતો. તાન સારું કર્યું તમે મને કીધું. પણ બાદરભાઈ તમે વાત કરે ને પણ એમાં પાછો એક લોચો છે. મારો ભાઈ ભલો ખરો ને જમીન તો કદી ના વેચવા દે એ મારું ખરું ને એ સારું જ વિચારે છે. જમીન કે બાપાની ઓછી નહીં કરવાની એમ કે મારા ફટ લઈ ગલાભાઈ ભલો ભાઈ તમ ના મોને એક વાર વાત તો કરો અને ના મોને તો પછી હું વાત કર્યો. તમે વાત તો સાચી કરી બાદરભાઈ. તારે ખરો ને ના હોય તો મારા ભાઈ ભલાને તો વાત તો કરવી જ પડશે. ભાઈ ના હોય તો મારા ભાગનો 1 વીઘો ખરો ને વેચી મારો. ના હોય તો ટ્રેક્ટર લાવું અમે બોલાઈએ તો આવતા નહીં. શેરવામાં બહુ તકલીફ પડે છે. ના તો અમે તમારું કામ કરશું હો. કશો વાંધો નહીં ગલાભાઈ ટ્રેક્ટર લાવજો ને તો જમીન પાછી તો લેવા છે જ કર. એ વાત તો સાચી કરી કમાઈ અને પછી જમીન રાખશું. વાત કરો હાલો મારા ભાઈ ભલાનો વાત તો કરવી જ પડશે. પેલું મારો અમે 10 વીઘા મારા ભાગમાં જમીન આવી છે 10 વીઘા આવીને છે તમે ના હોય ને તો વીઘો ટેબો હે ને પેલો અમે મારા પોણી ફરતું નહીં ના હોય ને તો એનું વેચી મારું અને પછી ટ્રેક્ટર બેક્ટર લાવી જાઉં તો મારે શેરવાનું થાય એનું એ શેરાય અને વળી બીજું કામ કરીએ ને તો વળી પાસે તો કમાવો ને તો વળી એવી ઈચ્છા તો બીજી જમીન લેવું વળી વધારીશું આમ જઈને વાત જ કરું. તો ગાળવાનું રહ્યું ને એમાં ઘઉં વાબાસી પણ હું કરાશ એટલા દાડાથી ફરું છું કોઈ ટ્રેક્ટર વાળો એમ નહીં કહેતો કે ભલાજી તમારા એકન ટ્રેક્ટર લઈને આવું ને તમે ઘઉં વાવી દો. આ કેટલા દાડાથી કગરું છું ટ્રેક્ટર વાળાનો ત્રાસ થઈ ગયો છે. જોણે આમ પૈસા ના લેતા હોય ને એવી રીતના વાતો કરું છું. અમુક શું કરવાનું કયો ભલો મારું નોમનું ભલાઈનું કરું કોમ તોય મારું કોઈ કોમ નહીં કરતું. કોમ નહીં કરતું ભાઈ ગલા હું કોમ નહીં કરતું. અરે હું વાત કરું તને વાત કરે જેવી જ નહીં તું સમજ્યા કરે તો કે હું તમારા પહાના જ આવ્યો. ભાઈ ગલા આવ્યો તો ભલે આવ્યો ના તો બેસ હું ચાનું કેતા હું ચા નહીં પીવી મારે. અરે દૂધ ગરમ કરાવું. અરે કશું નહીં કરવું. ના હોય તો પાણી તો તમે પાણી નહીં પીવું કશું નહીં કર. મારે વાત કરવી હતી મને. કશો વાંધો નહીં કરજે વાત હેડ શું વાત કરવી છે. આપણે ટ્રેક્ટર લેવાનું ફાઇનલ કરી દીધું. શું વાત કરવી સાચી વાત છે. સગવડ થઈ જાય. અરે સગવડ થઈ જાય હમ. સારું કહેવાય ભાઈ ગલા તી સગવડ કરીને ટ્રેક્ટર લાવું છે. પણ ખાલી તવન પૂછવાનું બાકી રહી ગયું. એ સારું કર્યું મને પૂછવા પૈસા શોધી લાવ્યો. પૈસા કોઈના વેચવા લાવ્યો હોય તો પાછો ભલાનું નામ ના જવું દો ગમોય પાછો વેચવા લેવાના જ નહીં ને. આબરૂ ના જોઈ દો ભલાની ભલો મારું નામ નું ભલાઈ નું કરું કોમ. વેચવા લઈએ તને આબરૂ જાય કે વાત તો સાચી વેચવા નહીં લાવ્યો તો ગમે તે તારા હગાના થી લાવ્યો છે. હગવાની થી કોઈનાથી લાવવાના જ નહીં. તો તાર પછી હોગવા જવાનું જરૂર જ નહીં. તો ઘરમાં પડ્યા છે. ઘરમાં નહીં પડે તો દાગીના વેચવાના છે. કશું વેચવાનું નહીં. મારા ટેબો પડી રહે ને હેતર અમે મારા ભાગમાં 10 વીઘા જમીન શકે નહીં. સાને ટેબો વેચી મારું 100 લાખમાં
અને ગોરો લાવી દેવ ટ્રેક્ટર. એ બળદિયા ખબર પડે છે કે નહીં? ભલો મારું નામનું ભલાઈનું કરું કોમ, ગમો મારી આબરૂ કાઢવી છે ભલાની. જમીન વેચીને પણ ટ્રેક્ટર લાવું છું કે અરે ટ્રેક્ટર લાવો હું પાડ્યાનું પૂછડું. ટ્રેક્ટર લાવવાનું નહીં, જમીન વેચવાની નહીં. જમીન વેચી તને શરમ આવે છે કે નહીં આવતી? જમીન આપણી માં છે, આજ સુધી અનાજ મોહી ખાધું છે અને આપણે મોટા થયા છીએ. અને આપણા બાપા રહ્યા ને એવાય જમીન વેચી મારી હોત તો આપણા ભાગમાં કશું અત્યારે આવત. એવાય વેચી નહીં, તાણે આપણે 10 વીઘા જમીન બાળી છે અને જમીન વાવશું, એમાંય અનાજ ઉગશે, એ ખાશું, તાણે આપણો છોકરાએ પાછા અનાજ ખાવ ન કે કોઈ વેચી મારી રેલ વાવશે અનાજ. પણ ભાઈ ના વિચારો પણ થયું છે. હું આખા ગામમાં વાત તો થઈ જાય કે ગલો ટ્રેક્ટર લાવો, ગલો ટ્રેક્ટર લાવો, એટલે પછી હું કરું હું. અરે વાત તો કાલે ભૂહાઈ જા, પણ જમીન કાયમી માટે જતી રહા. વાત કરી સીધે મારા મગજમાં એરા વિચારો દોર કરું. અરે ટ્રેક્ટર ના વિચારો દોરે છે તો જમીન કાયમી માટે જતી રહે, એના વિચારો છે નહીં દોડતા લે. એટલે અત્યારે જ વિચાર્યું એવું. ના એ તો વાત કરતો જ ના જમીન વેચવાની. હું તો કીધું તું ને તને ટ્રેક્ટર ની વાત મોડી વાત. હા ઓવા આ તો ભલો મારું નામ ને ભલાઈ નું કરું કોમ. મારા થોડા પૈસા આમ ભરાઈ રહ્યા નકમણા હાલ તારા ઘેર. ટ્રેક્ટર તો ટ્રેક્ટર પર રેલવે લાવી આલું, હજી ખબર નહીં ભલાની. વાત સાચી છે બરાબર. તમારે પણ સગવડ નહીં ને કે તમે મને આટલી ઘર આલી દીધા હોય. અરે હાલી દીધા ના હોય, ટ્રેક્ટર લઈને અત્યારે તું બધાનું વાવેતર કરતો હોત. આ તો પેલો બાદરિયો ખરો ને એ થોડો ફરી ગયો, એને દવાખાને ફુવાનું આવી ગયો ને એટલે નખા આપણા ઘર આગળ ટ્રેક્ટર પડી હોત અને તમારે ખેરાઈ જો ખેતર. વાત સાચી ખેરાઈ જોત, પણ તું જમીન વેચી મારી લે. કોક દાડો ભરાઈ રહ્યો હોય એ દાડો શું કરવાનું? વાત કરી છે કોણ ભરાઈ રહ્યું? ઓહો ખેગર ભાઈ હું સકલથી મજામાં. બેહો બેહો. હું તો ત્યાંથી આવતો તો તે વિચાર કરતો આવ્યો, કીધું આખા ગામમાં જોયા ને માણસો, પણ આ બે ભાઈઓ જેવું ક્યાંય ના જોવા મળે. આ કેટલો મેળ છે, જોવા કે કેટલો મેળ છે. આ ભલાન ગલાની વાત નહીં થાય એવી. એ તો કહું છું, ભલો ને ગલો બે ગામમાં નાખડે ને તો પબ્લિક વિચાર કરી જાય કે ના બે ભાઈ છે અને જોર રાખશે. તમારે બેને બોલો અત્યારે ઉઠ્યા બે જણા એક મોચામાં બેઠા તો મને નવાઈ લાગે છે. અરે હું વાત કરું ખેગાલભાઈ, અમે બે જણા એક વટકામ ખાતા અને સાસ તો રે ને અમે બે અડધી પીતા. ના ના મેળ છે ને એવો ને એવો મેળ રાખજો. કદી જુદા ના પડતા જિંદગીમાં. ગમે તેવું હોય ને તો કદી જુદા નહીં પડવાનું. અને જો ભાઈ જુદા પડ્યા ને હગા તો પટી ગયું, જિંદગી જીવી રહ્યા, એન્ડ આવી ગયું આપણું. વાત સાચી કરી હો ખેગાલભાઈ. મારી વાત ગલો મને, ગલાની વાત હા, હા. અને ગલોનો ભલો ગમવા નીકળે ને એટલે કી બલજી નીકળે ને ગલજી નીકળે એમ તો વસ્તી વાતો કરે. કરા કે ના કરા ઓવે. એટલે નોમ છે એટલે કરે છે ને હમું તમારું કોમે છે. અને મેં એક વાત સાંભળી હતી મોટી છેવી. કોઈ જબરજસ્ત નહીં આવી પણ માપના વાયરામાં જતી હતી અને મારા કોનમાં આવી. વધારે વાયરો હોત તો પાછી ના આવત. હું વાત આવી. હા કોકટેલ ગલ્લા પણ કેતા હતા ગલજી. ઓહો ટ્રેક્ટર ને તો મેં વિચાર્યું તો લાવી દેવું, હા પણ મારા ભાઈ ભલો ભાઈ માનતા નહીં. બલજી શ્યામ હું સાથે ના પાડો છો એમ કહું છું. અરે એવું નહીં ખેગાલભાઈ, અરે ટ્રેક્ટર લાવવાની તો કીસ, પણ અરે હું કે ખબર કે મારા ભાગમાં 10 વીઘા જમીન આવી છે. એમાંય ના હોય તો કે વીઘો વેચી માર. મેં કીધું વેચાતી છે. અરે મેં તે દાડા જ કીધું, વરિયાળી ભેગો છો દાડા નતું કીધું. કીધું તો ને. હા અને હું તો કઉ છું જે વિચાર્યું છે ને એ હારું જ વિચાર્યું છે ગલજીને ને ભલજીને. ચમ કા મને ખરા ને થોડો અંદાજ એવો મળ્યો કે આ વસ્તુ રહ્યું ને એ લાયા જેવું છે. ટેટકર ખરો ને આપણા ગામમાં ઓછો છે અને કોમ સાચું છે, જમીનો મોટી છે. અને હું તો કઉ છું એક વખત લાવી દો ને તો પછી ચિંતા નહીં. બોલા ભાઈ મોની જોતો વળી. એટલા વીઘો વેચવાનું કે એટલા? અરે વીઘાના તો 4 વીઘા થોય. સાધન ઘેર આવે ને એના પછી ઉભું રહેવાનું ખરું. ના ઉભું રહે. તમારે 10 વીઘા 20 વીઘા શેડા હ અને બીજી પાછી 25 વીઘા શેડા હ એ કહું પાછા. વાત તો એટલે હું તો કીધું ભલજી મોની જો ને ગલજી બે જણા તો જે વિચાર્યું હારા માટે વિચાર્યું. અને હું તો કહું છું અશો દાબી લાવી દો અને ચોલ્લા કઈ નાખો કંકુ ના પોત. બીજું કોઈ કેવું નહીં મારે. ગલજી ને ભલજી હોપડો મારી વાત. આવી સલાહ કોઈ નહીં આલે. હોપડી લ્યો 4 ના 8 થશે એવી ગેરંટી મારીને હું કહું છું. અને વિગવા ગો પાસો કરશો ને
4 વીઘા થશે હોમી કેટલી 4 વીઘા. 4 વીઘા વાત તો એટલી તો સાચી. ખબર પડે ગલજી એટલે હું તો કહું છું અશોદ આબીન લઈ આવો અને આવી સલાહ કોઈ નહીં આલે મારા પનો પોકાયો નહીં નકર વિચારો તો ઊંચા 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 બહુ ઊંચા છે વાત સાચી કરી ખેગારભાઈ તમે લાવો તો એકનો ખરા. 2 લાવવાની વિચાર છે પણ હું કરું યાર છે નહીં હા હા કશું વાત નહીં સમજો, સમજો. એટલે હું તો કહું છું યાર અશોદ આબીન 2 ભાઈ ભેગા થઈ અને રાજી ખુશી લઈ આવો અને ગામમાં હાકર વેચી જ નાખો કોઈને હારું. પૂછવા ના જતા એ હારું ખેગારભાઈ જોયું કેવું કીધું ખેગારભાઈ ને ભાઈ ગલા ખરેખર તારા ટ્રેક્ટર લાવવું છે ટ્રેક્ટર તો મારા લાવવું જ છે અને એક વખત તો ટ્રેક્ટર ભાઈનામ લાઈન મેલી જ દેવું છે પાકા પાયા પાક્કા પાયે જ કતા ને હારું હેડ તાણ હું તો શું કહું છું લાવો તો વીઘો વેચવાનું કીસ તો વેચી મારતા ને તો વેચવી જ છે ભાઈ ગલા કોને વાત કરીએ કોણ લેવા વાળો છે હજી કોઈને વાતય નહીં કરી અને કોઈનું મેં પૂછ્યું નહીં તે કિંમત તો આમ તો મેલીએ છે કા જે 100 લાખ રૂપિયા આવી એ પછી 100 લાખ રૂપિયા અને આપણા ગામમાં કાઠાવડના કોઈ ના હાલે લે ભાઈ તો પછી હું તો શું કહું એટલે વીઘો રહ્યો ને હા. એના એ જમીનના પૈસા કેટલા આવે ખબર 8 લાખ રૂપિયા કોકા હાલે એટલા 300 લાખ રૂપિયા તો આપણા ગામમાં કોઈ ના હાલે કોઈ લેવા વાળો ના આવે જમીન તો વેચવાની છે બરોબર બરાબર આમ તો ગામમાં હાલીએ ને હોવે. તો પાછી આપણી આબરૂ જાય તો હું તો શું કહું છું આપણે ગામમાં જમીન હાલવી નહીં ના હોય તો 12 વાળા ના લે એટલે 12 વાળો કોઈ બાબાનો ખરો ના એ રે જમીન આપણે વાબા થાય અને પૈસાના પૈસા આવે અને ગામમાં આબરૂ હચવાય આબરૂ જાય ને ભલા ભાઈ તમારી વાત તો સાચી પણ બહાર આપણે ઘરાક ખોરવા છો જવું ભલો મારું નામ ને ભલાઈનું કરું કોમ મારા મગજમાં વાત હોય ને તાણે જ વાત નાખું તારા કોને મારા મગજમાં વાત છે મારા હારો રે ને એ હમણાં જ કેનાલમાં રિટાયર થયા છે મહિનો જ થયો છે હવે રિટાયર થયા કરો ઓવે ઈવાના પાંચ પૈસા છે 25 લાખ રૂપિયા આયા છે રિટાયર થયા એટલે એટલે એને જમીન રાખીએ આપણે આપણે બે જણા ચોકન જશું મારા હાલાના કોને વાત નાખશું અને એ જમીન રે ને ઈવાન આલશું અને તો લઈ પછી- લે હવે. હું તો કેવું વાત નહીં જોવી અરે એવા વાત 5 પૈસા વપરાઈ ગયા તો એના કરતી આપણે જઈએ ને તો વાત કરી દઈએ વાત તો સાચી કરી 25 લાખ રૂપિયા એટલે કોઈ બધા તો નહીં વાપરી નાખ્યા હોય કે જવું આજે અત્યારે નીકળી જઈએ વાત કરી દઈએ અને ટ્રેક્ટર ફટાફટ ઘેર લાઈન મેલી દઈએ તો કેવું આમાં સારા કોમમાં વાત નહીં જોવી અને નીકળીએ હારા કોમમાં કોઈ ટાઈમ ના જોવાનો હોય કોઈ વાર ના જોવાનો હોય કોઈ મુહૂર્ત ના જોવાનું હોય ના, વાત આપણે સાચી જે કોમ કરવાનું હોય એ કોમ કરી જ નાખવું પડે અમે વાત નહીં કરી કે અમે વેચીએ છીએ કે ટ્રેક્ટર લાવીએ છીએ જે દર લાઈને આગળ ઘર આગળ ઊભું કરીએ ને હા. અને હાકર એટલે તને જ ખબર પડે યો. અમે સમજી બોલ મારો. જો ના હોય તો જીએ અને હું કહું છું કોઈને વાત ના કરતો પાછો નહીં કરવાની આ વખત તો લેટ. મારા હાલાન બધી વાત કરી પડી છે તાણ ભાઈ ગલા અગરબત્તી કરવાનું તો ભૂલી જ ગયો છું તો પાછું હું હેડું ને તમે અગરબત્તી કરીને આવો હારું તો હેડતો તા હું આવું હો બસ સ્ટેન્ડ બોલે છે હારું એ હાથ બસ મારે કોનું ભૂલી જવાય છે હાથ. ગલા મોરું તો થયું છે ફોન તો કર્યો તો પણ ફોન લાગ્યો નહીં હા ઓહો પણ આને તો હું છે આખો દાડો કશું કામ કરવાનું નહીં આ જો પૂરા કાપુ બેસવા માટે ઓહો ઘેર જ છે ને આમ તો રિટાયર થયા છે વળી ભલાજી આવો વાહ એ ભાઈ આયા છો ગલાજી તમે આયા છો મજામાં ને તમે હા, મજામાં. શાંતિજી? હા, મજામાં. રિટાયર થઈ ગયા ને બે આવો પાણી પર લાવ દે ગલા લાવો તો તું બે હું આવું આ પાછા રે ને એ ફ્રીજનું પાણી બહુ પીવું ઠંડુ હમણાં એને ભરીને આવું તો આપણે શરદી થઈ જાય ના હોય તો હું માટલીમાં ભરાવતા હો આ ઓછા નહીં પાછા હા બેસવા દે. હા કોંતીજી હા બોલો ભલાજી આ બાજુ કોંતીજી આ મારા ભાઈ ગલા કોઈ એમને લઈને નહીં આવ્યો આપણે અમુક શાંતિ થઈ જાય ને એવું કોમ છે એટલે લઈને આવ્યો છું અરે ભલો મારું નામ તો ભલાઈનું કરું કોમ ગોગો કોઈને છોડતો નહીં ખબર તો છે તો વાત સાચી ભલાજી પણ કોમ થઈ ગયો આપણે છે ને મારા ભાઈને લાવવું છે ટ્રેક્ટર બરોબર એટલે છે એને પૈસાની જરૂર
એટલે મેં શું વાનું કાઢ્યું છે ખબર છે હા. કીધું મારા હાળો છે ને એટલે કેનાલમાં નોકરી કરતા હતા છૂટા થયા છે 25 લાખ રૂપિયા આવ્યા છે હા. એટલે આપણે ગોમમાં જમીન નિહાળી બહાર હાલી એટલે હું તમને જમીન હાલવા લાવ્યો છું એક. એટલે હું કહું પૈસા હાલવાના છે આપણે ઈવન અને વીઘો જમીન લેવાની છે ભલાજી હું કેવું છું મારા પાસે સગવડ નહીં હાલ અરે સગવડની ચિંતા કરશો નહીં ભલો મારું નામ ને ભલાઈનું કરું કોમ હાલ મારા 5-4 લાખ રૂપિયા પડે છે બરોબર અને આપણે હાલવાના સીવન 5 લાખ એટલે ના હોય ને તો લાખની તો પછી સગવડ કરશું પણ હું વાત કરી લઉં છું અને તમારી પાસે શી વાત કરવાની ખબર હા. મેં વાત કરી ને એટલે કહેવાનું કે મારા 5-4 પેટી પડ્યા છે પડ્યા છે બરોબર. બરોબર ને સમજી જા સમજી ભલો મારું નામ ને ભલાઈનું કરવું કોમ ના હોય ને લ્યો આ પૈસા આઈડિયા વાપર્યો છો અરે તમને ખબર નહીં આપણી આ પૈસા ને એ ઘરમાં મેલો અને હું બોલાવું એટલે પછી લઈ આવજો મંગાવું એટલે બરોબર ને કોણી ભરતા હે હારું હારું હા, બે વાત. કશો વાંધો નહીં, બતાવો ભલો ભલો ને પાણી ઉતરી જાય ભલો હંગાતી નીકળા ને એટલે ભલો મારું નામ ને ભલાઈનું કરું કામ એ જલ્દી લાવજો અને પાછા ફ્રીજનું પાણી ના લાવો આ માર ભાઈ પાલો શિકર કેટલા રહ્યો શિકર પાણી ગરમ કરાવ રે હું વાનું નક્કી નહીં પૂછ્યો થાય ને તો મોય બેહીન એકલો એકલો નાસ્તો કરી લે એવો છે પાછો એ પાછા ભૂલાના વાત હો હા આ હોય હું છે પાછું કે આવું પડે છે એટલે નહીં વાપરતા અરે હું વાપર્યું તો છે પણ અરે રે ને રોજ ઠંડુ એમ પાણી પીવું મેં કીધું ના યાર માટલીનું લાવો ન તું તે પાછું ગરમ કરાયું હા? તાણ એટલા વાત થઈ હું વળી એવું જ વિચારતો કે તું ગરમ કરવા રાખું ના ના લાવું છું લ્યો લે પીવો મારા ભાઈ ના લો પેલા સર ગરમ મારા ભાઈનું હું છે બીમારી પાછી વધારે પી જાય મને ચિંતા થાય હા સાચી છે કોંતીજી હા. અમે વધારે બેહવાના નહીં અને વધારે રવાયા નહીં અમે છે ને જે સાહેબ મુદ્દાની વાત કરવાની છે અમારે વધારે બેહવાનું નહીં બરોબર ને કહી ગલાભાઈ દો પણ મુદ્દાની વાત પણ રોટલા ખાતા ખાતા જવા તું છે અરે અમારે આજે રોટલા ખાવાના નહીં આખા ગામનો હાકર ખવડાવવાની છે અને હાકર ખવડાવ્યા વગર મેળવાની નહીં શું કેવું મારા ભાઈ વાહ તે મુદ્દાની વાત કયો એટલા મારા ભાઈને છે ને 1 વીઘો જમીન વેચવાની છે બરોબર આમ તો અમારે ગામમાં જમીન આવી હતી પણ ગામમાં જમીન આલી એટલે ગામમાં નીકળી કે ગલાની જમીન રાખી એટલે ઇજ્જત તો બલાની જાય કા જાય એટલે મેં કીધું મારા ગામમાં જમીન તો હાલવી નહીં ભલો મારું નામ ને ભલાઈનું કરું કોમ હું કેવું છું હા. આમ તમારે પૈસા જોવું જેટલા અમે અમારે તો શું 5 લાખ રૂપિયા જોવું બરોબર ને પણ ભલાજી હું કેવું છું હા મારા પાસે 5 લાખ નહીં હા. 4 લાખ જ પડ્યા 4 લાખ રૂપિયા પડે ઓહો કશો વાંધો નહીં લાખ પછી કરી આલજો પણ હાલ 4 લાખ રૂપિયા તો કરી આલો હા. ચાલશી અરે ચાલશે નહીં લઈ લેવાના છે ગામમાં તો કોઈને નહીં હાલવાની જમીન લેવાના પણ હાલ એટલા ચાલશી ઓવા ભલાજી બીજે હું શું કેવું કરી છું જવાનું આ તમને 4 લાખ હાલું પણ લાખ તેરે પાસે લઈ જજો અરે તમે તાર ચિંતા કરશો નહીં કોંતીજી તમે મને સમાચાર કરજો એટલે આપણે અહીં બોલાઈ ગયું કશો વાંધો નહીં. હા આ તો લેતા આવો પૈસા હાલ આવ લેતા આવો. અને કાકડા વખત પછી કરશું આપણે એ તો બધું તમે છો એટલે મારે જોવું પડે નહીં તમને ખબર તો છે કે ભલો મારનું હા. ભલાઈનું કરવું કોમ આ ભલો કોઈ જેવું તેવું કામ નહીં કરે પાકા પાયે કોમ કરીને આલ દેવું તમને શું કીધું ચાપા મેં લાવું જામ નહીં મેં કંઈ કીધું તો ખરા અમારે અરે. ગરીબ મોટું કરવાનું છે અમે સીધા હેડવાજ માંગે પૈસા લઈને 2 મિનિટ હું પૈસા લેતા આવું હો. સારું લેતા આવો. હું તો હું કેવું ખબર ભાઈ પૈસા એના પૂરા કરી દે ને એટલે આપણે દસ્તાવેજ કરી આલીશું પણ હાલ 4 લાખ રૂપિયા તો આલે છે લાખ રૂપિયા આલે એટલે પૂરું જ થાય હા, કે? પૂરું થઈ જાય બરાબર અરે ભલો છું ભલાઈનું જ કામ કરું છું કોઈનું ખોટું કામ નહીં તમે કરતો તો સારું કર્યું મારું કોમ કહી નાખ્યો ભાઈ આ તો કોન્તીજી મેં વાત નથી કરી ફોન લાગ્યો હોત ને તો વાતમાં કહી દો કે ના હોય તો 100 લાખ રૂપિયા આલજો વધારે આલે તો આ તો વધારે આલે કોંતીજીને કીધું હોય ને તો પૈસા લઈને હમાઈ કન આવી જાય વાસે પાછા હો પણ આ તો હાલ ઈ જોયું? વપરાઈ જશે કે એટલે ખડઈને મોનીએ જ્યાં અરે મોની જોય ના હું મોન ભલો ગમો નીકળે એટલે ભલભલા હગા મોની જોય એવું લાવો લાવો જલ્દી કોન્તીજી લે ભલાજી એ મારે નહીં લેવાના એટલે મારે મારા ભાઈને તમારા લેવાના રાખો કે તો અપાહન ના ભાઈ તારા પૈસા છે તારી જમીન છે તારા રાખવાના અને પાછા મોટી રકમ હાચવીને લઈ જજો અમે આ પૈસા ને એ જવાબદારી તારી બરોબર છે કશું હતું ઓ પાછો લાય પૈસા લાય સમ બોલા માર પાસે ભલાજી ના લો ભલાજી આનું કોઈ મેકતા આવડતા નહીં ખીચામ પૈસા મેલાય તાને હેર પછી તો રસ્તામાં કરીએ છીએ ભલાજી હું કહું છું આ ઉઠના બેટરી કાઢો કે કોંતીજી, અમે જીએ એમ. હારું, આવજો ગલાજી હો આવજો હારું લે હેડ ભલાજી હેડ આગળ તો પછી વ્યવહાર કરી દઈએ છીએ એ હા જોઈને ભાઈ થઈ ગયું કામ
કોઈને ખબર પડશે વાત તો સાચી કરી હો કોઈને ગલો- ખબર ના પડે ગલો પૈસા ચોથી લાયો અને ટ્રેક્ટર ઘેર લઈને મેલી હસબન્ડના દીધું બધા જ સમક્ષી અરે સમક્ષી ગોમો બધો આપણો વટ પડી જાય અમુ ચિંતા નહીં જો આપને અમારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.